श्रेयमनघम् निरमां शान्तिप्रदम् ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यम् रामाख्यं जगदीश्वरं जगुरुं मायामनन्तमहं वन्देऽहं करुणाकरं रघुवरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै ज्ञानमूलं मंत्रमूलं गुरुराज्यं मोक्षं मंगलाकारं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे ब्रह्मानन्दं परमपदं केवलं ज्ञानमूर्तिं वन्दातीतं गगनसदृशं तत्तमस्यादिलक्ष्यम् एकं नित्यं सर्वती साक्षी भावातीतं त्रिगुणरहितं तद्गुरुत्वमनमामूल्यवं मानुषतीर्थं जीवेशं वातात्मजं वानरयूथमुख्यं स्थिरामूतं परं जगत् स्थिरामूतं जगत् श्री राम जय जय राम श्री राम श्री राम जय 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 राम श्री राम श्री राम जय राम श्री राम श्री राम जय 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 राम श्री राम श्री राम जय राम श्री राम श्री राम जय राम श्री राम जय राम
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલી રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ લાલ સદગુરુ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતે મહાદેવ. આજે રામપુરી આશ્રમ નારંગદાસ દર મહિને આપણે સત્સંગનું આયોજન કરો છો. સદગુરુ મહારાજ પાર્થિવ દેહ ન હોવા છતાં આશ્રમમાં અમારા ગુરુ છે એવું બધા માને છે. એના એ ભાવ હતી આપ ટકાવી રહ્યા છે. ઘણી વખત લોકો ગુરુને માનતા હોય જ છે, ગુરુની સેવા કરતા હોય, પણ એ ગુરુનું શરીર હોય ત્યાં સુધી, પછી ગુરુ જતા રહે પછી લોકો ગુરુને ભૂલી પણ જતા હોય. કેટલાક ગુરુ બદલી નાખતા હોય એવું માને અમારા ગુરુ. પણ સદગુરુ એટલે ખરેખર આપ બધાને ધન્યવાદ આપું છું કે આજે 7 વર્ષ થઈ ગયા છતાં હજુ બધા ભાવ આશ્રમને છુપાવી રહ્યા છે. અને ખરેખર જીવનમાં માણસે એટલું વિચારવું જોઈએ સદગુરુ મહારાજે આપણને શું આપ્યું છે. સદગુરુનો ધ્યેય હંમેશા એક જ હોય છે કે લોકોને સદમાર્ગે ચલાવે, ઈશ્વર તરફ યાત્રા શિષ્ય કરે એવી જ ભાવના સદગુરુની હોય છે. આપણા જેવા સાધારણ માણસ સ્વાર્થી હોઈ શકે, પરંતુ સદગુરુ કદી સ્વાર્થી હોતા નથી. એમનો અવતાર જ તારવા માટે હોય. એટલા માટે સદગુરુ જે છે એક જ ઈચ્છા ધરાવતા બસ અહીંયા જે આવે છે આશ્રમ, જે આશ્રિત બેઠા છે એ 84 લાખ કબીર સાહેબ તો ત્યાં સુધી કહે ખરેખર સદગુરુનું જે શરીર છે આમ આપણા જેવું હવે પંચભૂતનું બનેલું છે,
આકૃતિ આપણા જેવી હોવા છતાં સદગુરુ ખરેખર મનુષ્ય. કબીર સાહેબ એવું કહે, ગુરુ માનુષ કરી જાણીએ એ તો કહીએ અંધ. ગુરુને જે માણસ સમજે એને અંધ કીધો છે. એટલે એને અંદરની દ્રષ્ટિ હજુ ખુલી નથી. એને ગુરુને જાણ્યા નથી. અજ્ઞાન છે, અંધ એટલે અજ્ઞાન. માત્ર કબીર સાહેબ નહીં, તુલસીદાસજી પણ એવું કહે છે, બંધ ગુરુપદ ગંધ કૃપા સિંધુ નર રૂપ હરી. સદગુરુ મહારાજ કેવા છે? નર રૂપ હરિ. મનુષ્યના રૂપમાં છે નર રૂપ હરિ. મનુષ્યના રૂપમાં હરિ. હરિનો અર્થ ભગવાન થાય. હરિનો એક અર્થ થાય હરે છે. હરિ શું હરે છે? આપણી અંદર રહેલા પાપોને હરે. સદગુરુ મહારાજનું દર્શન, દર્શન ખરેખર દર્શન માત્ર આપણા પાપોને હરી દે. તીર્થ નાય એક ફલ, સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનેક ફલ, કહે કબીર ચાર. આપણે તીર્થોમાં જઈએ, તીર્થના દર્શનથી મન પવિત્ર બને છે. એનાથી વિશેષ ફલ સંત મિલે. વિશેષ ફલ સંતોના દર્શન. રામાયણમાં તુલસીદાસજી કહે, સંત દર્શ જીવિત પાતક કરે. સંતના દર્શન પાપનો નાશ કરે. તો તીર્થ દર્શન કરવા યોગ્ય છે, સંત દર્શન કરવા યોગ્ય છે. જેમની નજીક આપણે જઈએ, જેમના દર્શનથી અંદરથી દિવ્યતાનો અનુભવ થાય, માનવ આ સંત છે. કઈક જૂના સંસ્કારો આપણા ગાયબ થવા લાગે. કદી ન અનુભવ ઈશ્વર સાથે જોડાવાના વિચારો આવે. આંતરિક પરિવર્તન આવવા લાગે. સંત છે પણ સદગુરુ મિલે અનેક ફલ, એક સદગુરુ જો મળી જાય ફલ અનેક. સદગુરુને આટલી બધી મહાનતા કેમ આપે છે? કે સદગુરુ એક જ કામ આપણાને મહાપુરુષ એમ કહે છે, ઈશ્વર કરતા ડાયરેક્ટ કોઈ ઈશ્વરને જોઈ નથી. ઈશ્વર ક્યાં છે, કેવા છે, કેમ મળવું ખબર નથી. એટલે ઈશ્વર ની ઓળખ કરાવનાર
આપણા ઘરની અંદર આપણે સૂતા હોય રાત્રે શું કરે હવે ખબર કેમ પડે સૂરજ ઉગ્યો છે ખબર પડે સૂરજ ઉગે એટલે કે આપણા ઘરમાં ન આવે પણ એનું અંજવાળું જે છે એ આપણે સૂર્યનું પ્રકાશ સૂર્યનું કિરણ સૂર્ય તો જ્યાં છે ત્યાં છે એમનામાં જ છે પરંતુ સૂર્યના કિરણ જે છે એ જ્યારે પથરાય આપણને અંજવાળું ઘર અંધારું ગાયબ અને પછી આપણે આધાર કોનો લઈએ કિરણ સૂર્યના કિરણના આધારે આપણે બહાર સૂર્યના કિરણના આધાર વગર કોઈ સૂર્યને જોઈ જ નથી ખબર જ ન પડે બહુ સમજવા છે હવે તમે સૂરજની કિરણને અલગ ન કરી શકો અને કિરણથી સૂરજને અલગ ન કરી અને વાણી બધું જુદું હોય કિરણ અને સૂરજ એમ સદગુરુ ઈશ્વર સદગુરુના વચન રૂપી કિરણ જે છે એ આપણા ઘરમાં અંજવાળું ખબર પડી આ બારીઓ છે હા હા જી બારી છે મકાન એની અંદર ખબર ન પડે ગુરુ અંજવાળું થયું ખબર ન પડે જેમ આ મકાનની અંદર અંધકારમાં જ આપણે સુતા હોય અને આપોઆપ ખબર પડી જાય છે કે એવી રીતે આપણું અંદર સારું હતું અંજવાળું થયું એટલે ખબર પડી કારણ કે આંખ દિવ્ય બની જાય કાન દિવ્ય બની જાય જીભ દિવ્ય બની જાય દિવ્ય બની જાય મન દિવ્ય બની જાય આંખને સારું જોવું ગમે કાનને સારું સાંભળવું ગમે જીભને સારું બોલવું ગમે સારું વિચારવું ગમે અને એના માધ્યમ પરમાત્મા આપણે પામી શકીએ છીએ પરમાત્માને પામ્યા પછી સૂરજને નિરખ્યા પછી સૂરજને જોયા પછી કિરણ તમને પછી તમે અલગ કરવા જશો તો નહીં કરી પણ આ બહુ અઘરું છે સમજ બહુ અઘરું આપણે બોલીએ તો છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો હવે તમે કલ્પના કરો 3 દેવની ઉપમા તો ગુરુને આપી બ્રહ્મા સર્જનનું કામ કરે છે ગુરુ મહારાજ આપણી ઉપર જ્ઞાનનું સર્જન ભગવાન વિષ્ણુનું પાલન કરવાનું કામ કરે છે તો જે સર્જન થયું છે પાલન કરે છે સાધનાથી આ બધું બનતું નથી શિવ સહાર કરે જગત હોવા છતાં જગત ન દેખાવું જગત બ્રહ્મ રૂપે દેખાવું સહાર 3 દેવથી ઉપર કઈક છે ને એટલે કઈ બ્રહ્મ છે
ગુરુ પાછી બ્રહ્મની માફી, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો આ સ્તુતિ કઈ ખાલી ખાલી આંખો બંધ કરીને આમ દેડકાની જેમ કઈ રટન કરવા માટે નથી. ત્યાં બોલી નાખી ગુરુની સ્તુતિ કરવી. કોઈ પણ સ્તુતિ તમે જયારે કરો ને એટલે એ સ્તુતિના જે અક્ષર છે એ શું કહે, અર્થ શું છે સમજવું. પછી એમાં ભાવ જાગૃત થયો. ભાવ જાગૃત ન થાય, મારા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે એમ જો બોલી નાખીએ તો ખરેખર આમ ગદગદિત થઈ જવું, હૃદય પ્રફુલ્લિત થઈ જવું, એટલું જાણે છે. આપણે હનુમાન ચાલીસાના પાઠ કરીએ, બધા કરે, પણ એ હનુમાન ચાલીસાનો પાઠ કરતો ત્યારે પોતાની અક્ષર સમજાતા ન હોય, બાજુવાળો સમજતો એવી રીતે બોલતા હોય. ચાલીસા કરતા હોય ત્યારે આપણે હનુમાન અરજી કરતા હોય એવી રીતે ચાલીસા એમ બોલતા હોય જય 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 બોલી નાખવાનું જય જય મંત્ર તો ખબર નથી. ઘણા ચાલીસા બોલતા ઘણા ના મગજમાં એવું છે વધારે ચાલીસા થાય તો સારું હોય, એ મત કરો જે બુદ્ધિહીન આવી રીતે બોલો, એક જ બોલો બસ. એવો ભાવ તો હોવો જોઈએ કે આ મારા કલેશ્વર એમાંય તમે જો ચાલીસાનો આરંભ થાય ને તે શરૂઆત તો ગુરુ, કારણ કે ગુરુ વગર આગળ જવાય એવું જ નથી. દરેક ક્ષેત્રમાં ગુરુની જરૂર પડે છે. તો અહીંયા તુલસીદાસ ગુરુ ચરણ સરોજર નિજ મન મુકુર સુધારી, બારનૌ રઘુબર વિમલ જસે. આ સંસારમાંથી મુક્ત થવા આ અવતારમાં 4 વસ્તુ પ્રાપ્ત કરવાની છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રાપ્તિ થાય એવા મારા ગુરુના ચરણ રજથી મારો મનરૂપી અરીસો સાફ કરી દે. સદગુરુના ચરણ રજ એટલે અહીંયા એવો અર્થ થાય, એક તો સદગુરુને આપણે આશ્રિત થઈ, અને રજ એટલે એમના શબ્દો, એમના આપેલા વિચારો, એનાથી જ આ મન અરીસો છે. તમારો બંગલો ફર્સ્ટ ક્લાસ મજાનો હોય અને એમાં તમે દર્પણ લાગ્યા હોય, એટલું બધું કિંમતી હોય. દર્પણ તો જાત જાતના હોય, પણ તમને એમ થાય કદી મેલું જ ન થાય એવું બધું દર્પણ લાવવું, કિંમતી લાવી તમે ઘરમાં રાખો, સાચું સંભવ છે. મકાન હોય તે દ્વાર તો હોય, બારીઓ તો હોય, ક્યારેક તો બગડવાની સંભાવના છે. સાફ કરવો જ પડે. દર્પણ સાફ થાય તો તમારું પ્રતિબિંબ દેખાય. એમ જ્યાં સુધી મારું અને તમારું આ મન છે શુદ્ધ સાફ પવિત્ર છે, આપણું ને આપણું સ્વરૂપ અંદર નહીં જાય. કૃષ્ણાજી લખે છે મલિના અરુણયન વિહીના રામ રૂપ દેખઈ મુકુર.
મલિન છે, અંદર મલિનતા હશે. એટલે એ મનને સાફ કરવા માટે આ બધું સાધનાઓ છે. સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, નામ જપ કરીએ, આ બધું જ. પણ એના માટે આશ્રિત થવું પડશે. એટલે એ એમના જે વિચારો આપણને ગમવા, સદગુરુ પાસે બેઠા પછી એ આપણને જે છે યાત્રા કરવા માટે, આપણને લઈ જવા માટે જે કહી રહ્યા છે એ શબ્દો આપણને ગમવા જોઈએ. એ વગર ગૌશાળી તરી જ નથી. જામવંતજીએ જયારે હનુમાનજી કહ્યું, હનુમાનજી આ 400 ગૌનો સાગર ઓળખવા ઉભા થાઓ, આ કાર્ય તમારે કરવાનું છે અને તમારો અવતાર આ કાર્ય કરવા માટે થયો. જામવંત એટલે ત્યાં નથી. શાસ્ત્રોમાં વર્ણ છે જામવંત એટલે વ્રત. વ્રતનો અર્થ એટલે એવો નહીં કરવાનો કે આ માકા વળી ગયા છે, જામવંત કરચરી પડી ગઈ હશે. એ આપણી ભાષા વ્રત એટલે આપણી ભાષામાં કરોડો માણસ દાન પડી ગયા હોય, બરાબર. સંતોની ભાષામાં વ્રતનો અનુભવી છે. વ્રત એટલે અનુભવ. આવા અનુભવી મહાત્માઓ આજે પણ મને તમને એમ કહે છે, ઉઠો ઉભા થાઓ. ક્યાં લગી સુઈ રહ્યો છે? સુઈ રહેવું એટલે આપણું સાચું કર્તવ્ય ભૂલી જવું. આપણે જેના છીએ એને ભૂલી ગયા અને જેના નથી એના થઈ ગયા. સત્સંગ સિવાય, ધ્યાન સિવાય, ભજન ભક્તિ સિવાય ઇન્દ્રિયોથી જે સુખો પ્રત્યેક અવતારમાં ભોગવ્યા છે, કોઈ અવતાર એવો નથી કે વિષય મનુષ્ય અવતારમાં પણ ઈશ્વર તરફ જોડાય નહીં અને કેવલ સંસારના સુખમાં રચો રહે એ સૂતો. અસંયમી વ્યક્તિ સૂતો કહેવાય, સંયમી જાગ્યો કહેવાય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ બધા ભૂત પ્રાણીઓ સંસારૂપી રાત્રિમાં સૂતા યસ્યામ જાગૃતિ ભૂતાન યા નિશા પછુતો. આમાં જાગ્યા કોણ? જે સંયમી છે. ખબર પડી ગઈ ભગવાને મને કામ શું કામ આપ્યા, ભગવાને મને મન બુદ્ધિ શું કામ આપ્યા, આ મન બુદ્ધિ મારે કોને અર્પણ કરવાની, અને આ મન જે માંગે એ તમે એને આપી દેશો તો એનાથી એને પછી તૃપ્તિ નથી થતી, પછી પાછું મને બીજું. આજ સુધીમાં આપણું મન જે જે માંગે અને આપણે જે જે આપ્યું એનાથી વિરામ નથી. ચાલો પૂર્ણ નહીં, પછી બીજું માંગશે, બીજી વાર એ માંગે, એના એ માંગે એવું નથી, નવું નવું માંગે એવું નહીં, એના એ પાછું ફરીને માંગે. તો ઇન્દ્રિયોના જે સ્વાદ છે એ વારંવાર આપવા છતાં પણ મન તૃપ્ત થશે પણ, કારણ કે સંસાર જે છે એ કોઈ દિવસ પૂરો મળતો નથી, પરમાત્મા કોઈ દી અધૂરો મળતો. સંસાર પૂરો મળી જાય એક વખત તો ફરીને આવવાનું થાય નહીં. સંસાર પૂરેપૂરો
કરી નાખ્યું છે. આ જ નહીં, કારણ કે વાસના અધૂરી જાય એટલે આવવાનું થાય. વારંવાર આવવાનું કારણ શું? કઈક ને કઈક વાસના કરી અધૂરું જ કરે. બીજી વાર આવવાનું થાય, અને બીજી વાર આવ્યા પછી પાછો એ અવતારમાં આપણે પૂરો કર્યો ના, અધૂરો. પરમાત્મા કોઈ દિવસ અધૂરા મળતા નથી. પરમાત્મા મળે વિરાજ. પરમાત્મા રસ સ્વરૂપ છે. ઉપનિષદ કહે પરમાત્મા રસ સ્વરૂપ છે. એક કીર્તનમાં પણ એવું કહ્યું છે, રામ પૂર્ણ કોડી કોડીને રસ તો ચાહેલી રસ પૂર્ણ કયો રસ? પરમાત્મા રૂપી રસ. એ રસ પૂરેપૂરો મળી ગયા પછી બીજા કોઈ રસ લેવાના રહેતા પછી તો બધા રસ પૂછલા. તો આ સુતા કહેવાય. આમાં આમાં રચ્યા બચ્યા રહે બધા સુતા. પશુ પક્ષી સંયમ ન રાખે, સંયમ મનુષ્ય રાખે. એટલે સદગુરુને આશ્રિત થયા પછી, સત્સંગમાં ગયા પછી એને ખબર પડે કે હવે મારે મન બુદ્ધિ કોને આપવાય. એક વખત આપ્યા પછી મન પાછું જ ના આવે. તમે ગમે અહીંયા મનને મોકલો છો પાછું આવે, કારણ કે આપણે જેને આપીએ એનું નથી. તમને અમૂલ્ય અમૂલ્ય કોઈ વસ્તુ જડી હવે તમારે આપી દીધું, એટલે પછી તમે આપવા નીકળી ગયા. પણ જેની નથી એને તમે આપો ને, તમે નક્કી નથી કર્યું કે આને તમે આપી દીધું, એ વસ્તુ પાછી તમારી પાસે. કારણ કે જેનું છે નહીં એને તમે આપો. પણ તમને ખબર પડે ગમે ત્યારે કે આ વસ્તુ જે છે આ પાકું થઈ ગયા પછી તમે એને આપી દો, પછી એ વસ્તુમાં તમારો જીવ તમે ભૂલી. એમ મન છે ને કોઈનું નથી, અંદરથી ટૂંકમાં ગમે ત્યારે પરમાત્મા ભગવાન બોલ્યા છે ને, હે અર્જુન તું મન મને અર્પણ કર. એક વાર નહીં, ગીતાજીમાં 2-3 વાર આવે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કાર. પછી કેવી રીતે મન મને અર્પણ કરાય એ તો રસ્તો બતાવી. મને નમસ્કાર કર. તો આપણે જયારે ભગવાનને નમસ્કાર કરતા હોય તો હાથ જોડે એને નમસ્કાર ન કરે, મન જોડાય જાય. મન એમાં લીન થઈ જાય. એ સાચા નમસ્કાર. હાથ જોડો એ સારી વાત, ભાવમાં વધારે થાય. મને પૂજનારો થાય. ભગવાનની સેવા આપણે કરતા હોય તો સેવામાં બધી રસોડામાં મન હોય અને સેવા કરતા હોય તો એ મન ભગવાનનું ધ્યાન. મન ભગવાનમાં અર્પણ થઈ જવું જોઈએ. પછી તમે પૂજા સેવા કરો તો ભલે, તમે માળા કરતા હોય તો ભલે, આરતી જોડાઈ લાગી ગયું. ભગવાન સાધુ તો બતાવે મન મના ભવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામે વૈષ્ણવિત્તવેયો મનમ મદ પરાયણ મને પરાયણ થયેલો મને પામી. બે 3 વાર બોલ્યા તો ગમે ત્યાં તમે મને આપવું પાછું આવે, પાછું આવે. એક કામ કરી દીકરો બોલાવે એક પડપ લઈ લે નહીં,
સાચી માં મળે ને એનો ફળો મળી જાય ને પછી સમજાય તો ભગવાનનો ફળો એક વખત મળી જાય મન જતું રહે પછી પાછું પાછું એટલે આ જગતમાં એવી કોઈ ચીજ નથી એવું કઈ છે જ નહીં જેને આપણે કાયમ માટે મન આપી છે અને આપીએ તો રડવા ના જ દિવસો આવે ઈશ્વર સિવાય મન ક્યાંય પણ મોકલું એક દિવસ જ્યાં મોકલું છે ઈશ્વરમાં મન ગયું ઈશ્વરને આપ્યું જન્મો જન્મો રડવાનું બંધ એટલે આ મન કેટલા જન્મનું મેલું છે એટલે સ્થિર નથી ભગવાનના વડામાં નથી ભગવાનમાં સ્થિર નથી થતું એટલે તુલસીદાસજી એવું લખે નિજ મન સદગુરુના ચરણ રજતી મારો મનરૂપી દર્પણ તુલસીદાસજી કહે છે એમના મનને આપણે સમજવાનું આપણા બધા મન એમના એકના મનને નથી આ વિચારો ગીતાજીનું તમે પાઠ કરો ને એમાં પછી એવું આવ્યું કે અર્જુન તું મને મન અર્પણ કર પણ આપણે તો એવું વિચારવાનું ને કે ભગવાન મને કહે નહીતર આખી જિંદગી પાછા ગીતા તો વાંચે ને એમાં બધું લખ્યું છે કે ગીતાનો પાઠ વાંચી મહાત્મા વાંચે અને અશ્વમેઘ યજ્ઞ ફળ મળે એટલે આપણે તો અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવવા ગીતાજી વાંચવા મન નહીં અર્પણ કરે ભગવાન અર્જુનને કહે છે પણ એમ માનીને પાઠ કરી હું અર્જુન છું ભગવાન મને કહે છે તો જ આપણે ભજન ગાનારા ગાય જેસલ કરી લે વિચાર માથે જમતો માં આ સપના જેવો છે સંસાર ચોરી રાણી કરે છે ભજન ગાય છે ગાવા વાળો એમ વિચારે કે આ તો ચોરી રાણી જેસલ ને કે છે બાકી જિંદગી ભલે રાગડા થાય કાંઈ ફેર ન પડે પણ એ વખતે ગાતા ગાતા ચોરલ મને કહે છે કારણ કે પાપ તો મેં કર્યા છે સપના જેવો સંસાર છે એ કઈ જેસલ ને એકને કહે છે આપણને બધા એક દિવસ નક્કી થશે કે આ સ્વપ્ન જ છે એટલે સદગુરુના જે વિચારો છે એનાથી આપણું આ દર્પણ સાફ પવિત્ર કરે છે અને એને પવિત્ર બનાવવા માટે સંતોએ બહુ મહેનત કરી છે આપણા માટે ભગવાન કૃષ્ણ ગીતાજી અર્જુન સંભળાવ્યું પણ પછી ગીતાજી અમર તો રહ્યા વ્યાસ મુનિ 18 અધ્યાય લખ્યા તો આજે આપણે અધ્યયન કરીશું આપણા મન ઉપર ભગવાન કૃષ્ણના શબ્દોની અસર થશે પછી ભગવાન કરતા ગીતાજીએ ઘણાને તાર્યા છે ભગવાન કૃષ્ણે ઉદ્ધવને તાર્યો ઘણાને તાર્યા છે પણ ભાગવતી પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો દેવજી ભાગવત છે ભગવાને ઉદ્ધાર નથી કરી પરીક્ષિત ભાગવત તો આજે પણ ભાગવત કેટલાનો ઉદ્ધાર કરે રામાયણમાં એવું લખ્યું ભગવાન રામે તો ઘણા ગાંઠાનો જ ઉદ્ધાર કર્યો સબરી ગીત સુચેવ કરી સબરી ગીત આવા અમુક અમુક વ્યક્તિનો ઉદ્ધાર કર્યો પણ નામ ઉધારે અમિત એના નામે તો કેટલાય પાપીઓનો ઉદ્ધાર કર્યો છે તો આજે આપણે રામની રાહ જોઈ રામ આવે તો આપણો ઉદ્ધાર કરે રામનું નામ આપણો ઉદ્ધાર તો ભરોસો રાખવો તો રામે સબરીનો ઉદ્ધાર કર્યો અહલ્યાનો ઉદ્ધાર કર્યો
પણ એના નામે તો તુલસીદાસજી કે સૈકડોનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર તો આ શાસ્ત્રો લખી ગયા. આજે વાયુમંડળ પણ શુદ્ધ થાય એટલા માટે સૌથી કેવા કીર્તનો કરાવે. આજના મોબાઈલના જમાનામાં બહુ વાયુમંડળ કોને ખબર કેવા કેવા તરંગો કરી ગયા છે, કેવા કેવા શબ્દો આમાં ફરી ગયા. અસર થાય. ઘણા લોકો કહે કે આ ખોટો સમય બરબાદ કરી ગયા છે, કલાકોના કલાકો સુધી આ બધા. અરે કીર્તનની કેટલી જરૂર છે. નહીતર ઘણા મહાપુરુષો આધ્યાત્મિક એ શા માટે કીર્તન કરાવે? તત્વજ્ઞાનની ચર્ચા કરનારા મહાત્માઓ પણ આજે રજનીશજી સત્સંગ કરતા તો ટીમમાં છેલ્લે કહેતા કે 5 મિનિટ બેઠે રહે, થોડી દેર કીર્તન કહેતા, છેલ્લે કીર્તન કરાવતા. કોને કીર્તન કરાવતા? બહુ જરૂરી કરવાના બધા સાધનો. ભગવદ ગીતા એક અધ્યાત્મ ગ્રંથ છે, પણ એમાં કીર્તનનો મહિમા આવ્યો છે. તે દિવસે કહ્યું કે આશ્રમમાં પાછું અવારનવાર કીર્તન થવા જોઈએ. પછી આપણે રાહ જોઈએ કે મહિનાનો છેલ્લો રવિવાર આવે ત્યારે સત્સંગ થશે. ત્યાં સુધીમાં શું કદાચ આશ્રમનું વાતાવરણ તો પવિત્ર રહેશે જ. અહીંયા તો સુરેશભાઈ પૂજા સેવા કરી રહ્યા છે, કેસેટ વગાડતા છે, મોબાઈલ વગાડતા છે, બરાબર. પણ આપણે 29 દિવસ શું કરવા? પછી સત્સંગની રાહ જોવાની ત્યાં સુધી પછી ધંધો કરવાનો. સવાર સાંજ આપણે 1 કલાક જઈ જોઈએ. મોબાઈલ ચાલુ કરી કીર્તન કરો, અમરો બંધ કરી કીર્તન કરો, નામ જપ કરો. સંતોએ બહુ મહેનત કરી છે આપણા માટે. નહીતર એમનો ઉદ્ધાર તો એમને કરી લીધો. આ બધું શા માટે લખી દે? કોના માટે? તમે કલ્પના તો કરો. એમને તો જરૂર જ નથી, આપણા માટે. તો જ્યાં સુધી આમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આપણે સ્વીકાર કરીએ. અને સત્સંગમાં ગયા પછી આપણને આપણી ભાન થાય કે મારું કર્તવ્ય શું, મારે કરવું જ પડે. જાનીએ તબ જીવ જગ જાગા, જબ સબ વિશે વિરા વિરા. જાગ્યા એનું પ્રમાણ શું? રામાયણ કહે છે જે વિષયો હતા, વાલા લાગતા હતા, પ્રિય લાગતા હતા, એના પર વૈરાગ્ય આવવા લાગે. સમજવું હવે હું જાગીએ છીએ, હવે હું જાગી. જે છૂટતું જ નહોતું છૂટવા ધીમે બસ વૈરાગ આવી ગયો, જાગી ગયો. જાગશે એટલે ખબર પડશે અત્યાર સુધી આ મોહરૂપી રાત્રિમાં સ્વપ્ન ભોગવી રહ્યો. બાકી કયું બધાય છે? આપણે રામાયણ વાંચીએ છીએ, સાંભળીએ છીએ. માં કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સત. ભગવાન શિવજી એમ કહે કે પાર્વતી, મારો અનુભવ કહું છું. સત હરિ ભજન જગત સબ સત. જગતમાં જે કઈ છે, સંભળાય છે, દેખાય છે, જ્યાં સુધી જાય છે, મન સુધી, આ બધું સ્વપ્ન છે. પણ એ તો આપણે સાંભળીને હરે હરે કરીએ. પણ પછી આપણે જો ભજન કરીએ તો જાગી જાય. શંકર ભગવાને ભજન કરવાનું કીધું, તુલસીદાસજી રામાયણમાં ભજન કરવાનું કીધું. ભજન કરે, ભજન કરે, નિત્ય નિત્ય નામ કહો. સમય વહી જાય ત્યારે શરમ ના આવે. સવારામ બાપા કહે સમય માથેથી જાય છે, જાય છે, જાય છે, અને શરમ નથી આવતી. કેવા ભાવથી સવારામ બાપા કહે આપણે
આપણે એમ કે મારે તો 35 વર્ષ બેસી ગયું, કોઈ કે આપણે તો 61 વર્ષ બેસી, ખરેખર શરમ આવી ગઈ ને, કારણ કે આપણે નાના નથી થયા ને, દિવસે દિવસે મોટા થતા જઈએ છીએ, દિવસે દિવસે કાળના મોટા તરફ જઈએ, કાળના મોઢામાં જઈ રહ્યા છીએ. મૃત્યુ આપણું રોજ થાય. આપણે મૃત્યુ કોને કહીએ છીએ? એક વખત પ્રાણ નીકળી ગયા પૂરું એને મૃત્યુ કહીએ છીએ. તો પ્રાણ એક જ વખત નીકળે છે, રોજ નીકળે છે, પણ આવતા રહે છે, પાછા ઓછા થાય, વધતા એક શ્વાસ ગયો થોડુંક બીજો શ્વાસ ગયો થોડુંક થયું, એક દિવસ ખાલી હાવ. એટલે મૃત્યુ રોજ થઈ રહ્યું છે. સંતો એમ જ કે છે કે માણસ કઈ કરવા જરૂર નથી. ચાલો એ બધા થોડાક ભણેલા હોય, કોઈને કઈ ટાઈમ ન હોય ને, તો એટલો ટાઈમ હોવો જોઈએ સવારમાં વિચારવાનો કે આ બધું ખાલી કરી જવાનું છે. મૃત્યુને એક વખત માણસ રોજ યાદ કરે ને, તો એનું આંતરિક પરિવર્તન આવે, એના જીવનમાં બદલાવ આવે. માણસ મૃત્યુને ભૂલી ગયો છે, એટલે જ એના જીવનમાં બદલ છે. પાપ, ચોરી, છળ કપટ, અન્યાય, અધર્મ, આ બધું શું કામ કરે? કારણ કે મૃત્યુને ભૂલી ગયો છે. યાદ કરો રોજ, રોજ સ્મશાને કઈ બેસવા ન જવાય, યાદ કરો ને તો ઘણું. જેને ભજન કરી લીધું એટલે પાકું નક્કી થઈ ગયું. અનુભવ અબ કહું ખગેસા, મારો અનુભવ ભગવાનમાં મન લાગી ગયું. માછલું પાણીમાં રમે એમ મન ભગવાનમાં રમે. ભજન એક તારો લઈને ગાવું એને જ ભજન કહેવાય એમ નહીં. જન્મા ક્રિયા છે, ભજન છે, કીર્તન કરો ભજન. મૂળ વાત શું છે? પછી તમે મંદિરે વગાડતા હોય તો ભલે, એક તારો વગાડતા હોય તો ભલે, પણ મન છે માછલું પાણીમાં રમે એમ મન ભગવાનમાં રમે, ભજન થઈ જાય. આ તો ભજન હોય. હવે બીજું સમજવા જોઈએ, જો પાણીમાં માછલું રમે એટલે આનંદ આવે, કંટાળે નહીં. કોઈ માછલું કંટાળેલું પાણી, પાણીમાં એનું ઊંઘવાનું પાણીમાં. માછલીની ઊંઘ તો લેતી જ હોય. ક્યારેક નદી કિનારે જોજો, ક્ષણવાર આંખ બંધ કરી દે, બટકું મારી જ દે. એનું જાગવાનું, એનું ઊંઘવાનું, બચ્ચા ઈંડા મૂકવાનું, સેવી પાછા બચ્ચા થાય, બધું પાણી. પણ એ માછલી કોઈ પાણી કંટાળી, પાણીમાં કોઈ બહાર કાઢે તો અકળાય ને, કેટલું અકળામણ. તો આનો અર્થ એવો છે, પાણી ભગવાનમાં રમવું એટલે ભગવાનથી જો આપણને કોઈ પાછા અળગા કરે ને, તો માછલી જેવી સ્થિતિ આપણી થવી જોઈએ. તો સાચું ભજન. અકળામણ થવું જોઈએ. મનુ રાજાએ ભગવાનની પાસે વરદાન માંગ્યું, મારા પુત્ર બની આવો. ભગવાન એવું વસ્તુ આવીશ. પછી મનુ રાજાએ પાછું ભગવાનને કીધું કે તમે મારા રીતે પુત્ર બની આવો, પણ તમારી સાથે એટલો બધો મને પ્રેમ થવો જોઈએ, એટલો બધો પ્રેમ કે માછલું પાણી વગર રહી ન શકે એમ રહી. મન બીનું ફની જીમી જલ બીનું મીના, મમ જીવન તું મહી અધીના. મણી વગર સર્પ, પાણી વગર માછલી, એ સ્થિતિ મારી થઈ. દશરથ રાજાની આવી સ્થિતિ થઈ. રામ ગયા, સુમંતજી સમાચાર આપ્યા કે રામ પાછા નથી આવ્યા. તુલસીજી લખે છે પાણી વગર માછલાની જેવી સ્થિતિ, એવી દશરથ રાજાની સ્થિતિ છે. આવું રામાયણમાં વર્ણન આવી છે. આ માગણી આપણી છે ભગવાનની પાસે. પ્રભુ
મારું મન અન્ય જગ્યાએ ભટકે એવી કૃપા કરો. માછલું પાણી મારા માછલાને પાણીથી અડું થતા એની જેવી સ્થિતિ થાય એવી મારી સ્થિતિ થઈ ગઈ છે. અકળામણ થવું જોઈએ, વ્યાકુળતા થવી જોઈએ. આપણી વ્યાકુળતા બીજી જગ્યાએ થાય. ધંધો બરાબર ચાલે, વ્યાકુળતા. આપણો સ્વાર્થ સંસારમાં પૂરો કરવાનો છે, ન સ્વાર્થ પૂરો થયો, વ્યાકુળતા. સારું ખાવું તો ન મળ્યું, વ્યાકુળતા. ઇન્દ્રિયોના સ્વાદ નથી મળતા, એમાં વ્યાકુળતા થાય. એ જ ઇન્દ્રિયોના અસલી સ્વાદ નથી મળતા તો વ્યાકુળતા નથી થતી. સત્સંગ વગર વ્યાકુળતા થવી જોઈએ. હમણાંથી તો કથામાં નથી ક્યાંય ગયા, હમણાંથી સત્સંગ મળ્યો નથી, ગમે તે કરો, સત્સંગની વ્યવસ્થા કરો, કીર્તન કરો, ભજન કરો. હું ઘણી વાર કથામાં એમ કહું, માણસ વ્યવહારમાં જેટલો સાવધાન રહે ને તો ધર્મ કાર્યમાં સાવધાન ન રહે. અત્યારે તમે કોઈને કહો ને કે અહીંયા સત્સંગ છે નથી આવું, હા હવે અમારે કેટલું કામ, અમારે નવરા છે, બસ વાત. હકીકત નવરા છે ન પણ હોય, પરંતુ એના ત્યાં સગાની કંકોત્રી આવી હોય છે, આમંત્રણ આવ્યું હોય છે. શું કામ થયું? કારણ કે હું નહીં જઉં છું મારા ઘરે. વ્યવહારમાં કેટલા સાવધાન. એમ કે છે કે મારો ટાઈમ નથી, એ કે કઈ વાંધો નહીં, ત્યારે અમે વારો આવશે. વ્યવહારમાં એટલા બધા સાવધાન છે કે આપણે સાત કામ પડતા જઈએ. અહીંયા એવું ખરું કે આપણે આ સત્સંગ થાય ત્યાં નહીં જઈએ તો પછી એ લોકો આપણા તો નહીં આવે એવું વિચારે ને. હવે આ મરજિયાત થઈ, ફરજિયાત. અને એટલે સત્સંગ દુર્લભ થતો છે. આને માટે નથી ગિરિજા સંત સમાગમ સમન લાભ કछु આન. હે પાર્વતી, બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. સમાગમ એટલું છે. હવે તમને સાંભળ્યા પછી એવું થાય કે શું અમારે કામ ધંધો પડતો નથી, સંતોની હારે જ બેસવું, સંતોની પાસે જ રહેવું, એને સમાગમ જઈએ, સાંભળીએ, સંતોના આત્મામાં વાસ થઈ જાય તો સમાગમ. પણ એના માટે એમની પાસે જવું તો જરૂરી છે ને, જવું તો પડશે. પ્રથમ ભક્તિ સંતન કરું સંગા, દૂસરી ભક્તિ કથા પ્રસંગા. તો કથામાં પ્રેમ કરવો, કથામાં ભગવાનની કથામાં ક્યારે પ્રેમ થાય? સંતો પાસે પહેલી ભક્તિ, પહેલું આ સાધન સત્સંગમાં થાય. તો ખરેખર આનો અર્થ એવો થયો, જેને સત્સંગ મળે છે હવે સત્સંગ મળવું એટલે એનો અર્થ એવો નહીં કે સત્સંગમાં તો આપણે તમે ઘણી વાર જોતા લાખ લાખ માણસ બેઠા હોય, એ લાખ માણસ સત્સંગ મળી જ ગયો કહેવાય. એ જેમ પલાઠી વાળીને બેઠા છે ને એવી રીતે એમની અંદર સત્સંગ બેસી જાય હૃદયમાં, તો સત્સંગ મળે. ઘણી વખત તો શું બધા ટાઈમ પસાર કરવા આવતા હોય તો આપણા મિત્રે નિમંત્રણ આપ્યું ન સારું નથી એમ આવતા હોય, ગીતમાં મજા આવતી હોય, હસવામાં મજા આવતી, ભલે આવી સારું પણ બધામાં ઉતરતો નથી. એકવાર ઉતરી જાય તો જ સત્સંગ કહેવાય. સત્સંગ હૃદયમાં ઉતરવું છે. પણ આવશે તો ત્યારે ઉતરશે, કોક જગાડશે. તમે સત્સંગમાં બેઠા હોય તો ઉઠી ગયા હોય તો બાજુવાળું જગાડે, બાજુવાળું જગાડે, હું આવ્યો છું બસ. એવી રીતે કોક દિવસ તો જાગશું ને. આ જન્મ તો આવતા જન્મ મૂળ આવવું જરૂરી. અને હકીકત છે નારાયણદાસ બાપુ એમ કહેતા, ત્યારે તો હું બહુ નાનો
એમ કેતા 7 જન્મના પુણ્ય ભેળા થાય ને ત્યારે ખાલી સત્સંગમાં જવાની ઈચ્છા થાય. આ તો કે ઈચ્છા જ કરવાની, આપણે વિચારો જ કરવાના. વિચારો કર્યા નથી તુરંત ફળ મળે નહીં. જે લોકો અહીં આવી બેસે છે ને એના 7 જન્મના પુણ્ય ભેળા થયા ત્યારે એ બાપજી કહેતા હતા, મેં સાંભળેલું. વિચારો આવે 14 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે બેસવાનું થાય. 7 જન્મ સુધી વિચાર કરવાનો. 7 જન્મના પુણ્ય ભેગા થાય પછી આવે. 14 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે મળે. 28 જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે સત્સંગ ઉતરે. ગિરિજા સંત સમાન ભગવાન શિવ બહુ દેવતા છે અને એનાથી મોટા મોટો કોઈ લાભ જ નથી. સંત સમાગમથી કોઈ મોટો લાભ. હાનિ કઈ રામાયણમાં હાનિ અને લાભની ચર્ચા. મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી ભગવાનની ભક્તિ ન થાય એ મોટા મોટી હાનિ. ભગવાન ભજન હાનિ લાભ એનું નામ છે ભજન કરે સત્સંગ પડે મોટા મોટો લાભ છે. ગિરિજા સંત સમાગમ સમન લાભ કરે પણ એ બિનહરી કૃપા ન હોય સો ગાવ કૃપા વગર પડે. ખરેખર કૃપાનું ફળ છે. જેમના જેમના પર કૃપા થઈ છે તે દિવસે આપણે ચર્ચા કરી હતી. ખરેખર જે સત્સંગ મળે ભાગ્યશાળી નહીં પણ મહાભાગ્યશાળી. બડે ભાગ પાઈ સત્સંગા નહીં પ્રયાસ હોઈ ભવ ભંગા. અહીંયા તો રામાયણમાં તુલસીદાસજી એમ કે છે પ્રયાસ કરવા જ ન પડે. જો સત્સંગ મળી જાય, સત્સંગ સમજી જવાય, સત્યનો સંગ થઈ જાય એ સત્સંગ. કોઈ પ્રયાસની જરૂર. જેને જેને સત્સંગ મળ્યો છે ભાગ્યશાળી નહીં મહાભાગ્યશાળી. મનુષ્ય શરીર મળ્યું મહાભાગ્ય. ભગવાનના આશ્રિત થયા, મહાપુરુષોના સ્પર્શ થયા, નજીક જવાનું થયું. એમને આપણને સ્થાન આપ્યું એમના હૃદયમાં. હલ્યા એવું બોલું છે રામાયણ. અતિશય બળભાગી ચરણની લાગી જુગલ ગયો. મને શ્રાપ મળ્યો ત્યારે મને એમ લાગતું હતું કે મને મારા પત્ની શ્રાપ આપ્યો. શ્રાપ હે રામ તમે આવ્યા, તમારા ચરણનો મને સ્પર્શ થયો, પ્રગટ થઈ ગયો. મારી અને તમારી અંદર રૂચિ રૂચિ હલ્યા છે. ઇન્દ્રનો કુસંગ કર્યો હતો એટલે આ ઇન્દ્રિયોનો કુસંગ. કાયમ સુસંગ નથી, ક્યારેક કુસંગ થઈ જાય. બહુ સાવધાની રાખવાની જરૂર છે. ગૌતમની પત્ની ગોનામ ઇન્દ્રિયો ઉત્તમ નામ શ્રેષ્ઠ. એની ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. આપણે કાયમ ભજન કરીએ, સત્સંગમાં જઈએ, કીર્તનો કરીએ, માળા કરીએ, આ બધું કરતા હોય એટલે આપણી ઇન્દ્રિયો શ્રેષ્ઠ રહે. તુલસીદાસજીનું કહ્યું એમ છે કાયમ ન પણ ક્યારે થઈ પણ જાય. બહુ ધ્યાન રાખવું, બહુ સાવધાની રાખવું. જે આપણે એકવાર કથામાં કહી ગયા છે સુરપંખના આવી હતી રામ લક્ષ્મણ પાસે. સીતાજી સામે લક્ષ્ય રાખ્યું, એની સાથે ચર્ચા કરી. લક્ષ ભક્તિ તરફ હોવું જોઈએ, ભક્તિ ભૂલાય નહીં. બાકી આ પંચવટીમાં 3 જ હતા, ચોથું આવ્યું ખરું.
એટલે આ પંચભૂતના શરીરમાં આપણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ત્રણેય આપણામાં છે જ, પણ એવું નહીં માનવાનું કે આવા કાંઈ ત્રણ રહેવાના જ છે, આપણે રાખવા જ છે. પણ ચોથું ક્યારેક આ માયા આવે ખરી, ભક્તિ ભૂલાય નહીં, લક્ષ્ય ત્યાં રાખવું પડે. ઇન્દ્રનો સંગ થઈ ગયો અલ્યાને, એને શ્રાપ મળ્યો, પથ્થર બની ગયા. હવે ખરેખર કોઈ પથ્થર ન બને, પણ જે વ્યક્તિને કુસંગ થઈ જાય એની બુદ્ધિ પથ્થર જેવી થઈ જાય, જડતા આવી જાય. જેની ઇન્દ્રિયો પવિત્ર હોય, જેનું મનોબુદ્ધિ પવિત્ર હોય, એનામાં દિવ્યતા, ભવ્યતા હોય, પોતાનો અનુભવ છે. એ જ વ્યક્તિ જો પતનના ખાઈમાં ઉતરી જાય, બુદ્ધિમાં જડતા આવી જાય, પથ્થર જેવી બની ગઈ. અને પથ્થર જેવી બનેલી જે બુદ્ધિ, જડતા જેનામાં આવી, ચૈતન્ય રંગાઈ. અને ત્યારે વિશ્વામિત્ર જેવા ઋષિ, ભગવાન રામને વિશ્વામિત્ર ઋષિ કહ્યું કે આવ્યા છે, એના ઉપર રજ પધરાવું, પાવન કરે, વિશ્વ જેને પોતાનો મિત્ર લાગે, વિશ્વામિત્ર કોઈનો દ્રોહ ન કરે, એમ ન કે આ બરાબર માગે જ છે, પાપી હોય તો કેમ ઉદ્ધાર કરવો, એવી ભાવના હોય તો વિશ્વામિત્ર. દ્રષ્ટિમાં તિરસ્કાર નહીં, એની અંદર કોઈના પ્રતિ કુભાવ નહીં, તૃણા નહીં, વિશ્વ પ્રત્યે મિત્ર ભાવ, એ જ વિશ્વામિત્ર છે. એવા મહાપુરુષો ખૂબ દીક આપણા વખતે પ્રાર્થના કરે, પણ અલ્યા રાખવાની જોતી હતી, રામના ચરણ નહીં. હવે ભૂલ તો થઈ ગઈ, જડતા આવી ગઈ. સતત રામની રાહ જોઈ, જંખના જ કામ કરશે, યાદ રાખજો. જીભથી રામ રામ કરીએ, પણ જંખના અંદરથી હોવી જોઈએ, એવી જંખના કરતી હતી, એવી જંખના કરતી હતી. એક વિશ્વામિત્ર રામ આવ્યા, અને ભલામણ કોઈ સંત મહાપુરુષ નથી, આપણા ગુરુ છે. ગુરુનો અર્થ એવો નહીં કાન ભૂખ્યા તે ગુરુ થઈ ગયા. વિશ્વામિત્રે કહ્યું, ભગવાન રામજીના ચરણનો સ્પર્શ થતા એનું ચૈતન્ય પ્રગટ, દરેકની અંદર આ ચેતના તો ગુરુ મહારાજ પ્રગટ થઈ જશે, ચેતના પ્રગટ થઈ. અલ્યા બોલી અતિશય બળે ચરણનો અર્થ ચરણ પણ થાય, એમના આચરણનો સ્પર્શ એમ પણ કહી શકાય, આત્માનો સ્પર્શ એમ પણ કહી. કોઈ મહાપુરુષ આચરણનો સ્પર્શ થઈ જાય, આત્માનો સ્પર્શ આપણને થઈ જવો, તો પથ્થર જેવી બની આપણી અંદર ચેતના ધમકાઈને જન્મ ચેતના ક્ષણવારમાં મહાપુરુષ પ્રગટ કરી દેશે. એટલે અલ્યા ખરેખર સદગુરુ મહારાજને શિબિર્યા છે, ભાગ્યશાળી છે. આત્મામાં જેમનો વાસ થયો છે, ભાગ્યશાળી છે. ભગવાન રામ પૃથ્વી પર આવ્યા ત્યારે બધા વાનરાઓ આપણે ભાગ્યશાળી, આપણે કેવો ભાગ્યશાળી, નિર્ગુણ નિરાકાર સાકાર બની આવ્યા ત્યારે એમની સેવા મળીને આપણે હમ સબ સેવક અતિ શબ્દ અહીંયા આવ્યો, ભાગ્યશાળી નહીં, મહાભાગ્યશાળી નહીં, અતિ બળ ભાગ. ભગવાન રામના ચરણો સેવા અનુરાગ. ખરેખર મારે એટલું કેવું છે કે આ બાપુનો જન્મ ક્યાંય થયો, મોટા ક્યાંય થયા, કેટલાય આશ્રમોમાં રહ્યા, કેટલાય આશ્રમો છોડી દીધા, એમ કરતા 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 અહીંયા કઈ કઈ નક્કી નતું, વચિત આવે રહ્યા.
માણસને આવવા લાગ્યા, આંખની ઓળખાણ નહીં, એ બધા આશ્રિત થઈ ગયા. સત્સંગમાં લોકો આવ્યા, લોકો આધ્યાત્મિક બની ગયા. પછી પણ લોકોમાં એવો જ ભાવ છે. શિષ્યો વખાણ તો બહુ કરતા અમારા પણ કોઈ ગુરુના દ્વારે જતોય ન હોય. ગુરુના કાર્યો થતા હોય ત્યાં કઈક સેવાના કાર્યો થતા હોય એમાં કઈ લાભ ન હોય, બસ ખાલી વખાણ કરે અમારા જેવો આવા હતા. એને એવું માનવું કે ગુરુ જતા રહ્યા છે, એમનો ફોટો છે આપણે રોજ આરતી કરું એમ થાય. ગુરુજી હાજર જ છે, પ્રકાશ એવું માનવાનું. એમના સેવાના કાર્યો કરવા કલ્પ ના કરો. અહીંયા જે લોકો સેવા કરી રહ્યા છે, દર મહિને સત્સંગ કરે, ખર્ચ કરે છે, જમાડે, એમને નહીં પૈસા વાલા હોય એવું ન વિચારે કે આપણે આટલા શું કામ ઓછા કરવા. મારી સમજ પ્રમાણે વાપરે ઓછા ન થાય. આમાં વાપરી વાયપરા કહેવાય. તમારા મોજ શોખમાં ખરીદતા હોય ને વાયપરા ન કહેવાય, ઉડાડ્યા ગુરુ છે. અમુક નો પૈસો આમાં લખતો તો ગુરુ મહારાજ એ આપણને મળે, એમના વિચારો મળે, એમના સત્સંગો મળે, એ આપણા માટે એટલું અહોભાગ્ય કહેવાય. એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી કે આપણને વિચારો હજુ વિચારો પ્રમાણે આપણે ચાલીએ. એટલે દર મહિને પહેલા આપણે દર 28 સત્સંગ રાખતા હતા. લોકોના બધા છોકરાઓ ભાઈઓ એવી ભાવના હતી દર મહિનાના છેલ્લા રવિવારે રાખી, જેથી કરીને રવિવારે રજા હોય ઘણા ધંધામાં, એ બધા લોકો આવી શકે. પણ એમનો ભાવ તો કેટલો ઊંચો છે, વિચાર કરો. ખર્ચે એમને કરવા દો, લોકોને બોલાવા દો તો વધારે સત્સંગમાં આવે. તો આપણે શા માટે ના આવે? સત્સંગમાં આવીને આપણને લાભ થાય, પુણ્ય મળે, તેથી 1000 ગણું બીજાને લાવીએ. આવો ને આવો ભાવ બધા સંતો પ્રત્યે રાખજો, બધાની સેવા કરજો, મિથ્યાને ભોજન આપવું, અબોલ જીવની સેવા કરવી. એવું નહીં ગુરુ બધાને માને, એક ગુરુને જ માનવાના, બીજા પૂછ્યા હોય તો મહાવીરનું પૂછો, એવું સંતોનો આદર કરો, ખૂબ ખૂબ સેવા કરો, આવા આવશ્યક કાર્યો કરતા રહો. અબોલ જીવની પણ ખૂબ ખૂબ સેવા કરો, ગાયોની સેવા કરો, પક્ષીઓની સેવા કરો, ખૂબ ખૂબ સેવા કરો. પ્રભુના સ્વરૂપમાં બાપજીનું બહુ દર રવિવારે આપણને દર મહિનાના છેલ્લા રવિવારે આપણને સત્સંગ મળતો રહે. બોલો રામચંદ્ર ભગવાન શ્રી રામ. જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય 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 જય રામ, શ્રી રામ જય રામ,
जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो राम जी बाल कृष्ण लाल हनुमान जी महाराज सदगुरु ओम नमः पार्वती पतये हर हर महादेव।